હલો ફ્રેન્ડ્સ, આપણે ધોરણ 11ના અર્થશાસ્ત્રના પ્રથમ પ્રકરણની વાત કરતા હતા. આપણે પ્રથમ વિડીયોમાં 3 વાક્યો પર ચર્ચા કરી કે મેન ઇઝ અ બંડલ ઓફ ડિઝાયર. બીજું વાક્ય આપણે જે લીધું એ વાક્ય કે ભાઈ માનવીની જરૂરિયાતો આર્થિક પ્રવૃત્તિની જન્મદાતા છે. અને ત્રીજું વાક્ય જેમાં આપણે એક વ્યાખ્યા પર ચર્ચા કરી કે ભાઈ આર્થિક પ્રવૃત્તિ એટલે શું. ફ્રેન્ડ્સ, હજુ આપણે પ્રસ્તાવના ઉપર જ છે અને પ્રસ્તાવનામાં આપણે આજથી આગળ વધીએ છીએ. તમારી સામે ટેક્સ્ટબુકનું પેજ છે, એમાં પણ તમે સાથે વાંચી શકશો અને સાથે હું જે ઉદાહરણો ઉમેરતો જાઉં, ઉદાહરણોની જે કંઈ સમજણ આપું એને લઈને આપણે આપણા અભ્યાસક્રમમાં આગળ વધીશું. સ્વાભાવિક છે કે માનવી બુદ્ધિશાળી પ્રાણી છે, સામાજિક પ્રાણી છે અને એની આસપાસની પરિસ્થિતિનું વિશ્લેષણ એ કરી શકે છે. હવે આપણી આસપાસ ઘણી બધી વ્યવસ્થાઓ છે, જેમ કે આપણે ટેક્સ્ટબુકમાં જ જે ઉદાહરણ આપ્યા છે કે ભાઈ સમાજ વ્યવસ્થા છે, રાજ્ય વ્યવસ્થા છે, અર્થવ્યવસ્થા છે વગેરે. હવે માનવી સ્વાભાવિક રીતે જ પેઢી દર પેઢી ચલાવવા માટે અને એની સામે ઊભા થતા વિવિધ પ્રશ્નો અને સમસ્યાનો ઉકેલ માટે માણસે વિવિધ પ્રકારના શાસ્ત્રોની રચના કરી છે. દાખલા તરીકે એક સિમ્પલ ઉદાહરણ આપું કે ભાઈ વિજ્ઞાનમાં જે આપણે જોઈએ છે કે ભૌતિક વિજ્ઞાન કે રસાયણ વિજ્ઞાન કે જીવ વિજ્ઞાન, આને પણ બીજી ભાષામાં સમજીએ તો ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવશાસ્ત્ર એવું કહી શકાય. ગણિતને આપણે ગણિતશાસ્ત્ર પણ કહીએ. આંકડાકીય માહિતીના ઉકેલ માટે આંકડાશાસ્ત્રની શોધ કરી. તો સ્વાભાવિક રીતે જ માનવીના આર્થિક પ્રશ્નોના ઉકેલ માટે કયું શાસ્ત્ર જરૂરી બન્યું? અર્થશાસ્ત્ર જરૂરી બન્યું. અને એના કારણે માણસને જે કંઈ આર્થિક પ્રશ્નો હતા તેનો બુદ્ધિપૂર્વક અને સમજણપૂર્વક ઉકેલ લાવતા શીખ્યો છે. સ્વાભાવિક છે કે આદિયુગ હતો, એમાં જ્યારે પ્રશ્નો ઊભા થતા હતા, સમસ્યાઓ હતી, તો મોટાભાગે લડાઈ કે યુદ્ધ દ્વારા એનો ઉકેલ લાવવામાં આવતો. પણ જેમ જેમ યુગ આગળ વધતો ગયો, માણસમાં સમજણ વધતી ગઈ, તો સમજણના વિકાસ સાથે એ સમસ્યાઓનો ઉકેલ શાસ્ત્રો દ્વારા અને બુદ્ધિપૂર્વકની ગણતરીઓ દ્વારા લાવતો થયો. એટલે અર્થશાસ્ત્ર આ રીતે માનવીની આર્થિક સમસ્યાઓના ઉકેલ માટે તથા માનવીના આર્થિક વર્તનનું અભ્યાસ કરતું શાસ્ત્ર છે. એટલે ફ્રેન્ડ્સ, હવે આપણે અર્થશાસ્ત્ર શબ્દનો ઉદ્ભવ ક્યાંથી થયો એના ઉપર વિગતે ચર્ચાઓ કરીશું અને ત્યાર પછી અર્થશાસ્ત્રની જુદી જુદી વ્યાખ્યાઓ ઉપર વિગતે ચર્ચાઓ કરીશું. ઓકે ફ્રેન્ડ્સ, તો અર્થશાસ્ત્રના અર્થની વાત કરીએ. હવે અર્થશાસ્ત્ર શબ્દનો સાદો અર્થ છે અર્થનું શાસ્ત્ર. અહીંયા અર્થ એટલે આર્થિક. સંસ્કૃત શબ્દ અર્થ પરથી આ શબ્દ ઉતરી આવ્યો છે. હવે સંસ્કૃતમાં અર્થ શબ્દના અનેક અર્થ છે, જેમાંનો એક છે ઉદ્દેશ્ય અથવા કશુંક મેળવવું, જે આધુનિક ભાષામાં કહીએ તો આર્થિક અર્થ સાથે વધારે સુસંગત છે. બીજું, અર્થશાસ્ત્રને આપણે અંગ્રેજીમાં શું કહીશું? ઇકોનોમિક્સ. તો ઇકોનોમિક્સ શબ્દ ક્યાંથી આવ્યો? તમને એક ગ્રીક શબ્દ આપ્યો છે ઓકોનોમિકોઝ. ઉચ્ચાર થોડો આપણને અલગ લાગે, કારણ કે સ્વાભાવિક છે કે ગ્રીક ભાષાનો શબ્દ છે. તો ગ્રીક ભાષાનો શબ્દ ઓકોનોમિકોસ પરથી અંગ્રેજી શબ્દ આવ્યો ઇકોનોમિક્સ. એટલે આપણા અર્થશાસ્ત્રને અંગ્રેજીમાં આપણે શું કહીએ છીએ? ઇકોનોમિક્સ. હવે ગ્રીસમાં સ્વાભાવિક રીતે જ ઘરવખરી, સરસામાન કે જે વ્યક્તિગત માલિકીનો હોય એને ઓકોસ કહેવામાં આવતું. અને આ ઘરના સરસામાનનું વ્યવસ્થાપન કરવાની જે રીત હતી એને નોમોસ તરીકે ઓળખવામાં આવતી હતી. એટલે સીધી અને સરળ ભાષામાં સમજીએ તો ગ્રીક શબ્દ
ઓકોનોમિકોઝનો મતલબ એવો થાય કે ઘરવખરી અથવા સરસામાન કે જે વ્યક્તિગત માલિકીનો હોય એનું વ્યવસ્થાપન કરવાની રીત એને ઓકોનોમિકોસ કહેવામાં આવે છે, જેના પરથી આપણો અંગ્રેજીનો શબ્દ બન્યો છે ઇકોનોમિક્સ. અર્થશાસ્ત્રના ભારતીય ચિંતનની આપણે વાત કરીએ. સ્વાભાવિક છે કે ભારતમાં સભ્યતા અને સંસ્કૃતિનો જે ઇતિહાસ છે એ આશરે 5000 વર્ષથી પણ વધુ જૂનો છે. માટે ભારતીય તત્વચિંતનમાં માનવ જીવનના વિવિધ પાસાનો અભ્યાસ અને માર્ગદર્શન જોવા મળે છે. અને જ્યારે આ વિવિધ પાસાઓની વાત કરીએ તેમાં સ્વાભાવિક છે કે આર્થિક પાસાઓનો પણ સમાવેશ થાય, અને જે આર્થિક પાસાનો સમાવેશ થાય ત્યાં સ્વાભાવિક છે કે અર્થશાસ્ત્રનો ઉદ્ભવ જોવા મળે. 4 પુરુષાર્થ જે આપ્યા છે એ પુરુષાર્થ એવા છે ભારતીય ગ્રંથોમાં કે ભાઈ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ 4 પુરુષાર્થ છે જે માણસે પોતાના જીવન દરમિયાન કરવાના છે. માનવ જીવનના આ 4 મુખ્ય ઉદ્દેશ છે, જેમાંથી અર્થ એટલે કે આર્થિક, ઇકોનોમિક, અર્થ માટે કરવામાં આવતી પ્રવૃત્તિ સાથે અર્થશાસ્ત્રને લેવા દેવા છે, એટલે કે અર્થશાસ્ત્રને સંબંધ છે. બીજું, કશુંક મેળવવાની અપેક્ષા સાથે થતી પ્રવૃત્તિ એ અર્થપૂર્ણ પ્રવૃત્તિ છે. જીવન નિર્વાહ અને ભૌતિક સુખની પ્રાપ્તિ માટે, અર્થોપાર્જન માટે જે કંઈ પ્રવૃત્તિ કરવામાં આવે છે એને આર્થિક પ્રવૃત્તિ કહે છે. મિત્રો, મેં તમને બોર્ડ ઉપર વ્યાખ્યા લખીને સમજાવેલી છે કે ભાઈ બદલાની અપેક્ષાથી કરવામાં આવતી કોઈ પણ પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ. બીજો શબ્દ કયો હતો કે ભાઈ વળતર મેળવવાની અપેક્ષાથી કરવામાં આવતી કોઈ પણ પ્રવૃત્તિ એને આર્થિક પ્રવૃત્તિ કહે છે. અહીં એક શબ્દ બદલાઈ ગયો માત્ર કે ભાઈ કશુંક મેળવવું. આ પેરેગ્રાફની છેલ્લા પેરેગ્રાફની પહેલી લાઈનનો પહેલો શબ્દ તમે જુઓ કે ભાઈ કશુંક મેળવવાની અપેક્ષા સાથે. તો આપણે વ્યાખ્યા શું કરી છે કે ભાઈ બદલાની અપેક્ષાએ એ કશું મેળવવાનું, બદલાની અપેક્ષા, વળતરની અપેક્ષા. તો આપણે જે વ્યાખ્યા જોઈ ગયા એના સંદર્ભમાં જ આ વિધાન છે કે ભાઈ કશુંક મેળવવાની અપેક્ષા સાથે થતી પ્રવૃત્તિ એ અર્થપૂર્ણ પ્રવૃત્તિ છે, એટલે કે આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખાય છે. અર્થશાસ્ત્રના ભારતીય ચિંતનની વાત કરીએ તો શરૂઆતમાં તમે જોઈ શકો છો કે ભાઈ 2500 વર્ષ પહેલાં અર્થશાસ્ત્ર નામના પોતાના પુસ્તકમાં કૌટિલ્ય, કે જેમનું બીજું નામ ચાણક્ય છે, તેમણે માનવીની આર્થિક પ્રવૃત્તિ માટેનું ચિંતન રજૂ કર્યું હતું. હવે કૌટિલ્ય નામથી તો બધા પરિચિત છો, જેમને ચાણક્ય તરીકે ઓળખવામાં આવે છે, એનાથી પણ તમે બધા સુવિદિત છો. આપણી જે આ ટેક્સ્ટ બુક છે ધોરણ 11 કોમર્સનું અર્થશાસ્ત્ર, એના ફ્રન્ટ પેજ પર એટલે પહેલા પેજ પર 3 ફોટોગ્રાફ તમને જોવા મળે છે. મિત્રો જોઈ લેજો. એ 3 ફોટોગ્રાફમાં એક ફોટોગ્રાફ એ ચાણક્યનો એટલે કે કૌટિલ્યનો છે. અહીંયા વાત કૌટિલ્યના મતે અર્થશાસ્ત્ર એટલે શું તેની છે. સ્વાભાવિક છે કે કૌટિલ્યનો જે સમયગાળો છે એ ઈસવીસન પૂર્વેનો સમયગાળો છે. એટલે અહીંયા અંદાજે લખ્યું છે કે ભાઈ અંદાજે 2500 વર્ષ પહેલાં. તો કૌટિલ્યના મતે અર્થશાસ્ત્ર શું છે એની વાત કરીએ તો મનુષ્યની વૃત્તિ અર્થ છે, મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે, તેવી પૃથ્વીના લાભ પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. હવે ફ્રેન્ડ્સ, અહીંયા જે અર્થ શબ્દ વપરાયો છે, જેમ કે મનુષ્યની વૃત્તિ અર્થ છે, તો અર્થ એટલે શું? આર્થિક. અને આર્થિક કોને કહેવાય? કે જેમાં વળતરની અપેક્ષા હોય અથવા તો બદલાની અપેક્ષા હોય. તો કૌટિલ્યના મતે મનુષ્યની તમામ વૃત્તિ અર્થ છે. મનુષ્યના વસવાટવાળી ભૂમિ પણ અર્થ છે, એટલે કે આર્થિક છે. અને એવી પૃથ્વીના લાભ પાલનના ઉપાયો દર્શાવતા શાસ્ત્રને અર્થશાસ્ત્ર કહે છે. હવે સ્વાભાવિક છે કે ભારતીય ચિંતનની વાત છે તો એમાં માનવ કલ્યાણનો સમગ્ર ત્યાં વિચાર થયો હતો કે આર્થિક પ્રવૃત્તિ પણ માત્ર અર્થ કેન્દ્રિત ન રહેતા નૈતિક આધારો સાથે સમગ્ર માનવ કલ્યાણને ધ્યાનમાં રાખીને થાય છે.
માટે ચાણક્યના અર્થશાસ્ત્રમાં નીતિશાસ્ત્રની પણ અસર છે. બીજું, ચાણક્યના મોટાભાગના આર્થિક વિચારોમાં જાહેર અને સામૂહિક વર્તનવાળી આર્થિક પ્રવૃત્તિ જ કેન્દ્ર સ્થાને છે. સ્વાભાવિક છે કે જે તે સમયે રાજાશાહી હતી અને રાજાશાહી રાજ્ય વ્યવસ્થા હતી અને કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થા હતી. તે સમયે આવા ઉદ્યોગો હતા નહીં, આ ટેકનોલોજી હતી નહીં, રાજપાટ રાજાશાહી અસ્તિત્વમાં હતી. એટલે સ્વાભાવિક રીતે જે અર્થશાસ્ત્રની એમણે વ્યાખ્યા આપી એ રાજાશાહી રાજ્ય વ્યવસ્થા અને કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આપી હતી. અને એ બે બાબતોને ધ્યાનમાં રાખીને આર્થિક બાબતોનું માર્ગદર્શન કૌટિલ્યએ રજૂ કર્યું હતું. આપણી આ જ ટેક્સ્ટ બુકનું જે છેલ્લું પ્રકરણ છે, આઈ થિંક પ્રકરણ નંબર 11, જેનું ટાઇટલ છે આર્થિક વિચારો, પ્રકરણ ખોલીને તમે જોઈ શકો છો કે એમાં ચાણક્ય એટલે કે કૌટિલ્યના આર્થિક વિચારોનો અભ્યાસ આપણે કરવાનો છે. ત્યાં વિગતે આ વ્યાખ્યા અને એમના અર્થશાસ્ત્રમાં એમણે કઈ કઈ બાબતો પર ભાર મૂક્યો છે એના પર વિગતે ચર્ચાઓ કરીશું. ફ્રેન્ડ્સ, આ વિડીયોમાં આપણે આટલી જ ચર્ચાઓ રાખીએ છીએ. આના પછીના વિડીયોમાં પશ્ચિમમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ એના ઉપર વિગતે ચર્ચાઓ કરીશું, જેમાં એડમ સ્મિથ, પ્રોફેસર માર્શલ, પ્રોફેસર રોબિન્સન વગેરે જેવા જે પશ્ચિમના અર્થશાસ્ત્રીઓ છે એમના મતે અર્થશાસ્ત્ર શું છે, ત્યાં ઉદ્ભવ અને વિકાસ કઈ રીતે થયો એના પર વિગતે ચર્ચાઓ આપણે કરીશું. થેન્ક યુ વેરી મચ.